નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 1 ચાલો ઇતિહાસ જાણીએના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ મેળવીશું. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. પ્રશ્ન 1. તમારે ભુજ નામના વૃક્ષો જોવા છે તો તમે ગુજરાત રાજ્યની કઈ દિશાએ જશો? ઓપ્શન એ ઉત્તર, ઓપ્શન બી દક્ષિણ, ઓપ્શન સી પૂર્વ અને ઓપ્શન ડી પશ્ચિમ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ ઉત્તર. પ્રશ્ન 2. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં સચવાયેલા તામ્રપત્રો જોવા તમે કયા સ્થળે જશો? ઓપ્શન એ પાલીતાણા, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી પાટણ, ઓપ્શન ડી અમદાવાદ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી પાટણ. પ્રશ્ન 3. પ્રાચીન સમયમાં રાજા શિલા ઉપર લખાણ કોતરાવતા તે લખાણને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ ભોજપત્ર, ઓપ્શન બી તાડપત્ર, ઓપ્શન સી તામ્રપત્ર અને ઓપ્શન ડી અભિલેખો. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી અભિલેખો. પ્રશ્ન 4. પંચમાર્ક સિક્કા માટે નીચેની કઈ બાબત સુસંગત છે? ઓપ્શન એ ધાતુના ટુકડાઓને છાપ ઉત્સાહવા બીબામાં મૂકી દબાણ આપી બનાવવામાં આવતા. ઓપ્શન બી ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના સૌથી જૂના સિક્કા છે. ઓપ્શન સી સિક્કા પર રાજાનું નામ, ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમયની વગેરેની માહિતી મળે છે. અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી ઉપરના તમામ. પ્રશ્ન 5. ગુજરાતમાં અશોકનો શિલાલેખ જોવા માટે તમે કયા જિલ્લામાં જશો? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી ભાવનગર, ઓપ્શન સી જૂનાગઢ, ઓપ્શન ડી ગીર સોમનાથ. સાચો વિકલ્પ છે ઓપ્શન સી જૂનાગઢ. પ્રશ્ન 6. નીચે પૈકી કયા સ્થળે તામ્રપત્રો સચવાયેલા નથી? ઓપ્શન એ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા, ઓપ્શન બી ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, ઓપ્શન સી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ઓપ્શન ડી મહાત્મા મંદિર ગાંધીનગર. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી મહાત્મા મંદિર ગાંધીનગર. આગળ જોઈએ. પ્રશ્ન 7. ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા? ઓપ્શન એ ઇન્ડસ, ઓપ્શન બી હિન્ડોસ, ઓપ્શન સી ગંગા, ઓપ્શન ડી યમુના. સાચો વિકલ્પ છે ઓપ્શન બી હિન્ડોસ. પ્રશ્ન 8. તામ્રપત્ર માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે? ઓપ્શન એ તાંબાના પતરા ઉપર કરવામાં આવતું લખાણ, ઓપ્શન બી ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવેલ છે, ઓપ્શન સી ફક્ત એ સાચું છે, ઓપ્શન ડી એ અને બી બંને સાચા છે. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી એ અને બી બંને સાચા છે. પ્રશ્ન 9. પ્રાચીન સમયમાં માનવી નીચે પૈકી શેનો ઉપયોગ કરતો ન હતો? ઓપ્શન એ પથ્થર, ઓપ્શન બી હાડકાં, ઓપ્શન સી ઓજારો, ઓપ્શન ડી સિક્કા. તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી સિક્કા. પ્રશ્ન 10. ઇન્ડિયા અને ભારત માટે નીચે પૈકી કઈ બાબત સાચી છે? ઓપ્શન એ ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલ છે, ઓપ્શન બી ભારત નામ ઋગ્વેદમાંથી જાણવા મળે છે, ઓપ્શન સી એ અને બી બંને સાચા, અને ઓપ્શન ડી ઉપર પૈકી એક પણ નહીં. તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી એ અને બી બંને સાચા. પ્રશ્ન 11. નીચે પૈકી કોનો ભારતમાં આવેલ વિદેશી મુસાફરોમાં સમાવેશ થતો નથી? ઓપ્શન એ પ્લિની, ઓપ્શન બી મેગસ્થનીસ, ઓપ્શન સી યુએન સ્વાંગ, ઓપ્શન ડી ક્રિસ્ટોફર કોલંબસ. તો સાચું વિકલ્પ છે ઓપ્શન ડી ક્રિસ્ટોફર કોલંબસ. પ્રશ્ન 12. ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ થયો હતો. આ કઈ સદીની વાત કહીશું? ઓપ્શન એ 18મી સદીની, ઓપ્શન બી 19મી સદીની, ઓપ્શન સી 20મી સદીની, ઓપ્શન ડી 21મી સદીની. તો સાચો વિકલ્પ છે ઓપ્શન બી 19મી સદીની. પ્રશ્ન 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. 1. તાડપત્ર એટલે ખાલી જગ્યા નામના વૃક્ષનું પર્ણપરનું લખાણ. તો તાડ નામના વૃક્ષનું. 2. ભારતમાં 2500 વર્ષ પહેલાં ખાલી જગ્યા નદીના કિનારે ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. તો સિંધુ નદીના કિનારે. 3.
ઈસવીસન એટલે ખાલી જગ્યાના જન્મ પછીના વર્ષો, તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. 4. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો ખાલી જગ્યા નદીથી પરિચિત હતા, તો સિંધુ નદીથી. 5. સાલવારીમાં એડીને બીજા ખાલી જગ્યા તરીકે પણ લખવામાં આવે છે, તો ઈસવીસન તરીકે. આગળ જોઈશું. પ્રશ્ન 3. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે ખાનામાં લખો. 1. સિંધુ નદી ભારતની ઉત્તર પશ્ચિમ દિશામાં આવેલ છે, તો વિધાન સાચું છે. 2. તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલ લખાણને ભોજપત્ર કહે છે, તો વિધાન ખોટું છે. 3. ભારતમાં સિંધુ નદીના કિનારે આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા, તો આ વિધાન સાચું છે. 4. ગ્રીસના લોકો સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા, તો આ વિધાન ખોટું છે. 5. એડી, એનો અને ડોમિની બંને શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે, તો આ વિધાન સાચું છે. આગળ જોઈએ. પ્રશ્ન 4. બંધ બેસતા જોડકા રચો. તો બીસી એટલે ઈસવીસન પૂર્વે. 2. એડી તો આવશે 5 નંબર ઈસવીસન. 3. સીઈ તો આવશે નંબર 1 સાધારણ યુગ. અને 4 બીસીઈ આવશે 2 સાધારણ યુગ પૂર્વે. આગળ જોઈએ. પ્રશ્ન 5. મને ઓળખો. 1. હું પથ્થર પર કોતરીને લખાયેલો લેખ છું, તો અભિલેખો. 2. હું ભારતની ઉત્તર દિશાની પર્વતમાળા છું, તો હિમાલય. 3. હું ભારતના સૌથી જૂના સિક્કા છું, તો પંચમહાલ. 4. હું માનવ સમાજનો ભૂતકાળ જાણવા સંશોધન કરું છું, તો પુરાતત્વશાસ્ત્રી. 5. હું પ્રાચીન ગ્રંથ છું, મારામાં ભારત નામનો ઉલ્લેખ થયેલ છે, તો ઋગ્વેદ. આગળ જોઈએ. પ્રશ્ન 6. નીચેની ઘટનાઓ સાલવારી પ્રમાણે ચડતા ક્રમમાં નંબર આપો. તો ઘટના અને ક્રમ નંબર. તો પ્રથમ ઘટના આવશે સિંધુ નદી કિનારે શહેરોનું નિર્માણ. બીજી ઘટના આવશે પંચમાર્કના સિક્કાઓનું નિર્માણ. ત્રીજી ઘટના આવશે ઈસુ ખ્રિસ્તનું જન્મ વર્ષ. ચોથી ઘટના આવશે ભારત દેશની આઝાદીનું વર્ષ. પાંચમી ઘટના આવશે તમારું જન્મ વર્ષ. છઠ્ઠી ઘટના આવશે ઈસવીસન 2024નું વર્ષ. અને સાતમી ઘટના આવશે વિક્રમ સંવત 2082નું વર્ષ. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. પ્રશ્ન 1. ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા છે? તો તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. પ્રશ્ન 2. પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ કરતો હતો? તો પ્રાચીન સમયમાં માનવી તાડપત્રો કે ભોજપત્રો પર લખાણ લખતો હતો. પ્રશ્ન 3. ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો કઈ ભાષામાં લખાયેલ હતા? તો ભારતમાં પ્રાચીન હસ્તપ્રતો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલ છે. પ્રશ્ન 4. અભિલેખોથી કઈ કઈ બાબતો જાણવા મળી શકે છે? તો અભિલેખોથી પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની બાબતો જાણી શકાય છે. આગળ જોઈએ. પ્રશ્ન 5. પ્રાચીન સમયમાં ભારતમાં કયા કયા વિદેશી મુસાફરો આવ્યા હતા? તો પ્રાચીન સમયમાં ભારતમાં મેગસ્થનીસ, પ્લિની, ફાહિયાન, હ્યુએનત્સોંગ જેવા વિદેશી મુસાફરોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 6. પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરવાથી શું શું મળી આવે છે? તો પ્રાચીન સ્થળોનું ઉત્ખનન કરવાથી મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હથિયારો મળી આવે છે, હાડકાઓ મળી આવે છે. પ્રશ્ન 7. પ્રાચીન નગરો મોટાભાગે નદી કિનારે શા માટે વિકાસ પામેલા હતા? તો નદી કિનારે તેમને ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે માટે પ્રાચીન નગરો મોટે ભાગે નદી કિનારે વિકાસ પામેલા છે. આગળ જોઈએ. પ્રશ્ન 8. ભારત ભૂમિનું નામ કેવી રીતે પડ્યું? તો ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો,
તેમના નામ પરથી ભારત ભૂમિનું નામ પડ્યું. પ્રશ્ન 8. નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. તો એક તાડપત્રો. તો તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો. તાડપત્રોના આધારે આપણે પ્રાચીન યુગના માનવી વિશે જાણી શકીએ છીએ. બીજું ભોજપત્રો. તો હિમાલયમાં થતા ભોજ નામના વૃક્ષોની પાતળી આંતરસાલ ઉપર લખાયેલા હસ્તપ્રતો છે. તે સંસ્કૃત, પ્રાકૃત, તમિલ ભાષામાં લખાયેલ છે. ત્રીજી સંકલ્પના અભિલેખો. તો ધાતુઓ અને પથ્થર ઉપર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. અભિલેખો પર લખાયેલ લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. આગળ જોઈએ. 4. તામ્રપત્રો. તો તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવેલું લખાણ એટલે તામ્રપત્રો. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. પ્રશ્ન 9. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તો તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય કે સંગ્રહાલયની મુલાકાત લઈ માહિતી મેળવી તેના વિશે નોંધ તૈયાર કરો. તો બાળ દોસ્તો, તમારે અહીં તમારા ગામ કે શહેરની મુલાકાત લઈ સંગ્રહાલય કે સ્થાપત્ય વિશે લખવાનું છે. બરાબર? તો આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની રહેશે. તો મિત્રો, જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.